Hello friends, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. તો આજનું બ્રેકિંગ ન્યૂઝ તમારા માટે કે જે લોકો 10th સ્ટાન્ડર્ડ પાસ કરી ચૂક્યા છે, બીજા રાજ્યના છે અને ગુજરાત ગવર્મેન્ટમાં યાની ગુજરાતની સ્કૂલમાં એડમિશન લેવા માંગે છે, બટ એ લોકોએ એસએસની પરીક્ષા પાસ કરી નથી, માત્ર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી પાસ કર્યું છે. એવા વિદ્યાર્થીઓ માટે આજના સમાચાર છે, બહુ જ મહત્ત્વના સમાચાર છે. તો અહીંયા લખ્યું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની સમક્ષ રજૂઆતો થઈ હતી અને પગલાં રૂપે કઈ જાહેરાત કરવામાં આવી છે. તો અન્ય રાજ્યોમાંથી યાની ગુજરાત સિવાય બીજા કોઈ સ્ટેટમાં રહેતા હોય કે ત્યાં એક્ઝામ આપી હોય એવા અન્ય રાજ્યમાંથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સાથે પાસ ન કરનારને પણ ધોરણ 11માં ગુજરાતની અંદર પ્રવેશ મળશે, એ વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, અહીંયા લખ્યું છે કે અન્ય રાજ્યમાંથી ધોરણ 10ની પરીક્ષા સામાજિક વિજ્ઞાન સાથે પાસ કરી ન હોય તો પણ આ વિદ્યાર્થીઓને ગુજરાતની સ્કૂલમાં ધોરણ 11માં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેવું થતું હતું કે જનરલી ધોરણ 10માં બીજા રાજ્યમાંથી પાસ આઉટ કર્યું હોય પણ એ લોકોએ ગુજરાતી, વિજ્ઞાન અને ગણિત અને અંગ્રેજી આ 3 સબ્જેક્ટ પાસ કર્યા હોય, એસએસ પાસ ન કર્યું હોય, સામાજિક વિજ્ઞાન પાસ ન કર્યું હોય તો તેમને અહીંયા એક્ઝામ આપવી પડતી હતી અને એક્ઝામમાં એસએસ ક્લિયર કર્યા પછી જ એ લોકો એક્ઝામ 10thમાંથી 11thમાં એડમિશન લઈ શકતા હતા. બટ આ વર્ષ માટે કોવિડની પરિસ્થિતિને જોઈને અહીંયા લખ્યું છે કે 2020-21ના વર્ષ માટે જ સુધારો કરવામાં આવ્યો છે, યાની આ વર્ષ માટે જ, અને આ વર્ષની અંદર તમે 11thમાં એડમિશન લઈ શકો છો. જો તમે એસએસને પાસ નથી કર્યું તો પાસ આઉટ ના થયા હોય એસએસમાં તો પણ તમને 11th સ્ટાન્ડર્ડની અંદર એડમિશન મળી જશે. ઓકે, તો એવા વિદ્યાર્થીઓ માટે આ સૌથી મહત્ત્વના સમાચાર છે કે જે લોકોએ એસએસ પાસ નથી કર્યું અને ગુજરાત ગવર્મેન્ટ અધ્યક્ષની કોઈપણ નીચેની કોઈપણ બોર્ડ ધરાવતી, ગુજરાત ગવર્મેન્ટ બોર્ડની માન્યતા ધરાવતી કોઈપણ શાળાની અંદર જો એમને એડમિશન લેવું હશે તો એમને મળી જશે. અને આ નિયમ માત્ર 2020-21 માટે જ છે. નેક્સ્ટ યરથી યાની 2020-21 માટે સુધારો કર્યો છે અને જો નેક્સ્ટ યર યાની 2021-22થી આ નિયમને પાછું જેમ હતું એમ જ કરી દેવામાં આવશે એવી ગવર્મેન્ટે જાહેરાત કરી છે. તો આજના આ સમાચાર મહત્ત્વના હતા ગુજરાત ગવર્મેન્ટના તરફથી કે જે લોકોએ એસએસ પાસ નથી કર્યું અને માત્ર માત્ર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા સબ્જેક્ટ પાસ કર્યા છે એવા લોકોને પણ ગુજરાત ગવર્મેન્ટની માન્યતા ધરાવતી કોઈપણ શાળાની અંદર એડમિશન મળી જશે. સો તમારે એસએસની પરીક્ષા ક્લિયર કરવાની કોઈ જરૂર નથી અને તમારે કોઈપણ પ્રકારની એસએસની પરીક્ષા આપવા માટે કોઈપણ જગ્યાએ એપ્લિકેશન કરવાની કોઈ જરૂર નથી. તમે એડમિશન લઈ શકશો અને મહત્ત્વની વસ્તુ છે કે 15 ડિસેમ્બર સુધીમાં તમારે પ્રવેશ મેળવી લેવાનો છે. એના પછી એડમિશન તમને નહીં મળે તો પ્લીઝ તમે જાઓ કોઈપણ સ્કૂલની અંદર અને ત્યાં તમે 11thનું એડમિશન લઈ લો, જેના કારણે તમને આ વસ્તુ ઇઝીલી ત્યાં એડમિશન મળી જશે. ઓકે, સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ધીસ વિડીયો એન્ડ આઈ હોપ કે આ વિડીયો હેલ્પફુલ રહ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન, ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરી શકો છો તમે, તમારા સપોર્ટની અમને જરૂર છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન, ટેક કેર ઓલ ઓફ યુ, હેવ અ નાઇસ ડે, બાય.